પરામાં જે તો દાળ ભાત છે, ભજીયા, લાપ ભાજી છે અને કુરકુરિયા ને રોટલી ને સંભારો ને થેપલા ને ફેમિલી એમ છો બધા મજામાં છે ને ન મજામાં આપણા બ્લોગ જતા એટલે મજામાં આવી જતો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબેમાં અત્યારે મસ્ત મજાનો સવાર થઈ છે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે ને અત્યારે જો મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ છે તમને બધાને કીધું હતું ને કે કાલ સાંજે બ્લોગ ઉતાર્યો તો તેમાં તમને બધાને કીધું હતું વરસાદ ચાલુ છે તેરનું હજી ચાલુ છે બંધ જ નહીં તો કામ એમ જો કે વરસાદનું ક્યાંય જવાનું ને માળામાં ન જવાનું હોય અને વાડી ન જવાનું કે રજા નથી હા શીંગનું દવણું કરવાનું છે તો ના ખાઈ જાય હા વરસાદનું કામ થઈ જાય ને નકર સાઈડ ખોટી થઈને કરવું પડશે જો મિત્રો વરસાદનું કંઈ પોરા તો નથી ખાવાનું દવણું કરવા જવાનું છે વનડે તો આપણે વનડે જવાનું છે તો ત્યાં જઈને જ મળશું મિત્રો બપોરાનો સમય થઈ ગયો છે ને આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે વનડે તો આપણે સિંગ હેરી કરવા ગયા હતા ના તો કાંઈ ફોન નતા લઈ ગયા એટલે કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો અને મિત્રો બપોરે ટાણે બ્લોગ ઉતારી દો બપોરામાં જે તો દાળ ભાત છે ભજીયા લાપસી ફરફર શેનું શાક છે મેમ બટેટાનું શાક ને રોટલી કાબુ પણ ખાવા દઈ જાઓ હું બેબી કોણ થઈ ગયું સિંચા કચ્ચી થઈ ગયા છે પરબારા ગણાઈ દીધા કામ અહીં કા જોવો ખરી પરબારા બનાવી દીધા ઠીક તો જમીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે ને ન મજામાં હોય તો આપણા વિડીયો જોઈ લો એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનબાબા અત્યારે તો જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને નાસ્તો કરવા પણ આવ્યા છે અને નાસ્તામાં તો જો પાણીપુરી અને ભૂંગળા બટેટા છે એવું બધું કાંઈનું હશે હા અને આવું બધું નાસ્તામાં છે તો તમારે નાસ્તો કરવો હોય ને તો ભાઈ આવજો અને મારા મમ્મીને તો એ ઘેર્યા છે અને મેં બીજા ઘેરે આવ્યા છે એવી તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જે છે ને નાસ્તો કરતા હતા તે નાસ્તો કરીને પણ આવ્યા છે અને આજ તો છે ને આપણે ઘરે નથી ખાવાનું આપણે આપણા નીતુ માસીને ઘરે ખાવાનું છે નીતુ માસી તો ત્યારે જો કે કાંઈ ઘરે છે નહીં હમણાં અહીં ગયા હતા સર્જનમાં ફોન મૂકવા છે કાંઈ આવ્યા નથી ત્યાં મંજુમાં છે મેં કીધું એનો બ્લોગ ઉતારેલો તે આપણે મંજુમાં શું કરે છે ને આપણે જરી જોતા આવી મંજુમાં શું કરો છો હા શું આગળ બેઠા છો એમ ને જય માતાજી નીતુ માતાજી હા નીતુ માસી તો આવી ગયા છે અને આજ તો છે ને નીતુ માસી ઘરે ખાવાનું છે મંજુમાં શું બનાવવાનું છે આપણે પાવભાજી બનાવવાની છે અમારા નીતુ માસી શું પાવભાજી બનાવવાના છે કાં જો નીતુ માસી પાવભાજી બનાવવાના છે તો આપણે છે ને પાવભાજી બનાવશે ને ત્યારે જ પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો છે ને વઘારવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને રાઈ ને એવું બધું નાખી દીધું છે ટમેટા ને મરચું ને એવું બધું સુધારાઈ ગયું છે લીંબુ ને એવું બધું નીતુ માસી શું નાખ્યું લસણ નાખ્યું એમ ને અને આમાં જો ભાજીનું જે ગ્રેવી હોય એવડી બધી છે આવડું આમ નાખ્યું મરચાં કટકી મસ્ત વઘાર કરે છે અમારા નીતુ માસી અને તમારે બધાને ભાજી ખાઈ હોય તો ભાઈ આવી ગયો તો જો ડુંગળી નાખી દીધી છે તમે બધા કેવી રીતે ભાજી વઘાર હશો ને જરી કોમેન્ટમાં કહી દેજો અમારે તો આવી રીતે હોય કાની તમારી તો અત્યારે તો છે ને ભાજી બનીને તો તૈયાર થઈ ગઈ છે અને જમવા પણ બેસી ગયા છે જમવામાં તો તમને ખબર જ છે કે ભાજી છે તો જો ભાજી છે અને કુરકુરિયા ને રોટલી ને સંભારો ને થેપલા ને આવું બધું છે એકવાર તો શરદી થઈ ગઈ છે આજ તો પછી તો તમારે બધાને ભાજી થેપલા ને કુરકુરિયા ને બધું ખાવું ને તો ભાઈ આવજો અમારા નીતુ માસીને ઘરે તો કે આ થેપલા છે ને
અમારી ઘરેમાં મમ્મીને ઘરે બનાવ્યા હતા મેથીમાં આવ્યા છીએ પાપડ ને સલાડ ને કેટલું બધું છે આજ તો ખાવાનું ખૂટી એમ નથી તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહે. તો મિત્રો સાંજનો સમય થઈ જશે ને પાછા તમારી સામે રજૂ થઈ ગયા છે ને આખો દી તો છે ને આજે કામ જ કરતા હતા. રજા જેવું હતું જ નહીં. બપોર ગઈને વરસાદ આવતો હતો ને આખો દી કામ જ કર્યું છે. સિંગ ખારી કરતા હતા ને હા બધા એમ કે વરસાદ કોરો આપણે કોરો ખાધો છે કોઈ આખો દી આપણે પોરો નથી ખાતો. અને તમે શું વાસો હું થોડીક ભણેલી છું હું હાથ પાલી બેઠી છું કઈ આવડે ઠીક અંગૂઠા સાફ છું ઠીક. અને હવે તો એ જ ખબર નથી પડતી કે શિયાળો છે કે ચોમાસું છે. એ જ ત્યાં ખબર નથી પડતી. ગમે ત્યારે વરસાદ આવી જાય કામ. શરૂ રેસ હા વરસાદ શરૂ હા. રેસ અને ધોળી બેન શું કરે છે ને જોઈ લઈએ. થોડી શું કરશો રોટલા કેમ મોડું ગરમે ગરમ ખાઈને મજા જ અલગ હોય કા. વરસાદ શરૂ વરસાદ હોય ને તો ભજીયા ખાઈને મજા આવે થોડી. ભજીયા નથી ખાવા મને ઓછા ભજીયા ભાવે ને મારા દાદાની તો જમે છે અને મારા બા પીસે છે કાવા જે મારા બા ઠીક ખીચ. હા આજ તો આખો દી મારા બા આવ્યા જ નથી કા દાદા. તમે જમવા બેસી ગયા. હા બપોરના દાળ ભાત છે ને ખીચડી ને દૂધ ને એવું બધું છે અને શાક ભાજી કરી છે તો જમવા બેસી ગયા કા દાદા. મિત્રો આપણે જમી કાઢી તો નવરા થઈ ગયા છે વનડે પણ આવી ગયા છે. આજ તમને બધાને ખબર છે કે આ ચીંગ હારી કરતા હતા ને જો ચીંગ તો હારી થઈ ગઈ ત્યાં પડી નહીં. હવે જો આ સારું કરવાનું છે ને આ સારું કરવાનું છે બાકી બધું થઈ ગયું છે ને વેરણ ચેરણ બધે પડ્યું છે ને ઓલી હતી ઘરમાં મેં દીધી છે ને મમ્મી જો સુઈ ગયા છે અને તોય ઘરમાં ફોન જોવા છે થોડો ઘણો બ્લોગ ઉતારીનો આજે તો શિવનું કામ કર્યું છે. કાલે પણ શિવનું જ કામ કરવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા દુનિયા આવી છે. મિત્રો જમી કારે નવરા થઈ ગયા સીવી અને આ છે ને ઘેરે વી આવ્યા સીવી ને ઘેરે તો બધા આજ તો છે ને ઘરે કાંઈ મેં બ્લોગ ઉતાર્યો નથી. મેં કીધું છે ને અત્યારે બધાને ઘરેથી લઈ લઉં બ્લોગમાં. અને મારા મમ્મી તમે ઠેક હુતા છો એમ ને. જય માતાજી જય જાનભાઈમાં જય માતાજી જય જાનભાઈમાં. ગીતા મમ્મી તમે ઠેક કાવ્ય છો અને કૃષ્ણ ગોપીને અને તમે જય માતાજી નીતુ માસી તો આવી ગયા કા નીતુ માસી માતાજી જય ખોડિયારમાં જય જાનભાઈમાં. પણ તમે ડેન્ટિંગ પેન્ટિંગ કર્યું એવું લાગો છો બહુ થોડા લાગો છો. હોય એવા લાગવી અને રીતે માસી જો હુઈ જાસ ઈચ્છે ને હુવાદ આવ્યા છે મને તેવું જ લાગે છે. તમે કીધું બ્લોગ ઉતારી લો અને એટલે તો અહીંયા આવ્યા છે રોકવા મામાને ઘરે મોસસ કરવાની હોય કા કિસના આ ઓલો મોજીલા ભાઈ જેમ શું છે મામાને ઘરે મોસસ કરવાની હોય હા તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. છેલ્લે જય માતાજી સબસ્ક્રાઇબ કરતા જજો અને જય જાનભાઈમાં. તો બાય બાય સબસ્ક્રાઈબ બાય બાય.